તો સમગ્ર નવસારી જિલ્લામાં મેઘરાજાએ તારાજી સર્જી છે। અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થતા નદી કાંઠાના વિસ્તારોના ખેડૂતો પરેશાન થયા। ગઢદેવીના કલમઠા ભાઠાના ખેતરોમાંથી હજુ સુધી પાણી ઓસર્યા નથી, જેના કારણે ખેડૂતોના ડાંગરના પાકને એક મોટું નુકસાન પહોંચ્યું છે। ગઢદેવીના ખેડૂતોએ 110 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કર્યું હતું। તાલુકાના 90% ખેતરોમાં નદીના પાણી હજુ સુધી ઓસર્યા નથી। ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને સહાય આપવામાં આવે તેવી હવે માંગ કરી છે। નદીમાં જે પાણી આવ્યું એના કારણે પાણીનો જે ભરાવો થયો એ લગભગ કાલે સવારથી પાણી આવ્યું હતું, ત્યારે આજે સવારે પણ હજુ પરિસ્થિતિ એની એ જ છે। ખેતીનો પાક જે છે ખેતરો હજુ પણ ડૂબેલા ને ડૂબેલા જ છે। કેટલાક વિસ્તારોમાં પાણી ઉતર્યા છે, હજુ કોઈક જગ્યાએ રસ્તા પર પણ પાણી છે, પણ ખેતરોમાં જે પાકને નુકસાન થયું છે એ પાકને નુકસાન એટલી મોટા પ્રમાણમાં છે કે ખેડૂતો જે અત્યાર સુધીની મહેનત હતી, જે પાક તૈયાર થઈ ગયેલો હતો એ પાકને અત્યારે પાણીમાં એકદમ પલળીને સાફ થઈ ગયો છે। પાક એકદમ પાકનું નિકંદન થઈ ગયું છે અને એ પાકને અમને કોઈ પણ પ્રકારે લઈ જ નહીં શકીએ એવી સ્થિતિ થઈ ગઈ છે। અમે આકાશી ખેતી કરીએ છીએ, અહીંયા કોઈ પાણીનો સ્ત્રોત નથી। દેવડાનું પાણી આવે લગભગ માંડ 5-6 વર્ષથી ચાલુ કર્યું છે, તેમાં માંડ થોડી ખેતી કરે છે લોકો ખેડૂતો। અને આજે રેલના પાણી જે દર વર્ષે આવે છે એનાથી અમને કાયમના માટે નુકસાન છે। જ્યારે જે ગોલ પુલ નીચે જે પેલી પિચિંગ છે એ પિચિંગને નવેસરથી જે બાંધકામ કરવાય અને એ પાણીને જે અમારી બાજુ જે પાણી આવે છે એને લીધે જે પાણી જે ઓવરડટ હોય અને એ પાણી નદી કિનારે ડાયરેક્ટ દરિયામાં જે ઠેલાઈ જાય તો અમને નુકસાન ઓછું થાય છે। ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદની સીધી અસર અંબિકા નદી ઉપર પડી છે। અંબિકા નદી એના રૌદ્ર સ્વરૂપમાં આવી હતી, જેને પગલે અંબિકા નદીના નવસારી જિલ્લામાં કિનારેના ગામોને ભારે અસર થઈ છે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અંબિકા નદીના કિનારે આવેલા કલમઠા, ભાઠા, મોરલી જેવા ગામોના છે કે જ્યાં સમગ્ર જે વિસ્તાર જે ખેતી છે તે પાણીમાં ગરકાવ બની હતી। તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો હજી સુધી પણ જે અંબિકા નદીનું જે પાણી છે જે આ ખેતરોમાંથી નથી ઉતર્યું, જેને પગલે અહીં મુખ્ય જે છે અવકાશી ખેતી પર આધારિત અહીં લોકો જીવન ગુજારે છે। ખાસ કરીને અહીં ડાંગરની ખેતી થાય છે જે વરસાદ ઉપર આધારિત હોય છે, પરંતુ નવરાત્રિમાં આવેલા આ ઘોડાપૂરને કારણે સમગ્ર ડાંગરનો પાક નાશ પામ્યો છે અને જે ખેતરો છે જે પાણીમાં ગરકાવ બન્યા છે। અહીં કેટલીક મહિલાઓ છે, આપણે એમની પાસેથી જાણીશું। બેન, કયા પ્રકારની પરિસ્થિતિ થઈ છે પૂર આવવાના કારણે? અમે આ 40-50 હજાર રૂપિયાનો ખર્ચો કરીને હવે જ્યારે કર્યો મોણામાં ગાલવાનો ત્યારે આ બધું સીનવાઈ ગયું। કંટી બી પેલું કરીને પાક બધો સાફ થઈ ગયો, પાણી જ છે ને હવે એ પછી એને તો લેવાય જ નહીં। એ પાકને તો બધું પાણી અંદર પાણીના એ બધું ચોગવું આવે ને એ બધું અંદર પહેરી જાય એટલે હવે એ ભાત બી બધું કહી જ જાય ને આજ અમારી પરિસ્થિતિ વર્ષોની જ થઈ જાય છે। કારણ પાણીનો નિકાલ નહીં થાય એટલે એમ પાણીનો નિકાલ જે થવો હોય તે નથી થતો એમ ને એ પાણીનો નિકાલ થાય એવું સરકારશ્રી પેલું માંગણી અમે કરીએ કે પેલા ખાડીના પેલા આખા પેલા કાંઠા વિસ્તારમાં પેલા બાંધી આપે ને એવું ને અમારે એ ખાડી ખોદાટીને લીધે અમારું ગામમાં આખું ગામ બી હવે તો થોડાક સમય પછી નીકળી જાય તેવું છે ને એ જ હવે આ ગોલ આગળ છે એક બીજી ખાડી પડી, એ જ ખાડી અમારે આ પાસે ડોકો લાગવાનો એટલે તે મૂળે જ અમારા પાણી નિકાલનો બંધ થઈ જવાનો। તો જે મુખ્ય જે પ્રશ્ન છે તે પાણીના નિકાલનો છે। જ્યારે ઘોડાપૂર આવે છે ત્યારે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ બને છે, પરંતુ કાંઠા વિસ્તારમાં ખાડી પુરાવાને કારણે તેમજ ઝીંગાના તળાવોના અવરોધોને કારણે આ પાણીનો નિકાલ દરિયા સુધી થતો નથી અને આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એમની સરકાર પાસે માત્ર એક જ માંગ છે કે આ પાણીના નિકાલ માટેનો રસ્તો કરી આપે, જેથી ખેડૂતો ખેતી કરી શકે અને લોકોને અગવડ ઓછી પડે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।